હા હા ઓછા વાત કરી હતી એ શિખર હું કર્યું મને ફોન કરવા જાય ને હેલો હા બોલો. હા પેલી વાત કરતી હું કર્યું હગાને હા ઓવો તો ફોન બી કર્યો તો હગાનો મો. અરે છોકરો તો હા ખોકો તમે આ કોઈને ફોનમાં હળવા તો લ્યો છોકરું બાપરું રહ્યા હોય પણ હેલો હા બોલો. હા તે હું કર્યું નું ફોન કર્યો તો ફોન કરી કીધું તો મી કાલ આવવાના છે રે. હા એ બરાબર છે પણ તે અહીં જેમ બનાવી અટક કર્યો પાછા હા કાલ લઈને આવું છું ત્યાં અમારે ઘેર આવશું પણ ઘેર ચા પીને પછી તમારે ઘેર લઈને આવ્યો. અલ્યા ખરાબ જોને કે તમારે છે આમ છે હેલો હા બોલો નહીં અવાજ આવતો. હા આવા પણ મારો ઓળે છોકરો વધારાની પેલી એક છે હોબળો હા કયો. અને જમ બનાવીને ખટક કરજો અને મારા શું છે આ કરશનને હગું થઈ જાય ને એટલે મારા મેળા ઉનાઉણ પહેણાઈ દેવું છે અને જમ બનાવીને ખટક કરો એ તો કાળબા નક્કી જ છે હગા જેવું. વાહ. સવારે હગું આવશે મહેમાન આવશે ને સીધામાં ઘેર ચા પીને સીધો તમારે ઘેર લઈને હું આવ્યો. હા બરાબર છે પણ તે ખરા ને કેટલા આજે આપવાના છે જમ લગભગ આવશે 9 વાગે 10 વાગતે તમે ઘેર આવશો 10 વાગે આપવાના છે ને અને મારો વાત આપણો હા એ તો લગભગ ચોલ્લો થઈ જાય ચોલ્લાની સગવડ ઉપર જ આવવાના છે. હોપળો કે પણ આમ કેટલા માણસ આપવાના છે પાછો ચોખવટ કરી શકે એ તો 6-7 જણા કહેતા હતા. તો હાથ જણ કહેતા ને ઓવા આજે હોપળો હું તમને કહું હું ખરા ને પેલા મારા વાત કરી મેલું મારા ભાઈને એટલે એ પાછું અંબળે જવા વાળું છે હા તે કહી દેજો કુટુંબ તમારા. હોવે એટલે હું હાલો તારે મેલો અને હું એને પેલા ફોન તો કરી દઉં પછી વળી મારા ઘેરે જવું પડશે પાછું હા હા હું રૂવેલું તાર હો તારે તો કાલે હા હા ઘેર લઈને. કશો વાંધો નહીં શું કીધું હા બાબા